એને નિંદ્રા આવવા લાગી છે. કોઈ બાળક હોય ને આમ નિંદરમાં કોઈ વાર નિંદરમાં હસતો હોય, ખિલખિલા મસ્ત હશે ઘણા બાળક. અને કોઈ બાળક છે નિંદરમાં ડરી જાય તો રડવાય લાગે. બાળક નિર્દોષ અવસ્થા છે, નક્કી નહીં શું કરે. જ્યારે આંખો બંધ છે પ્રભુની, માતા યશોદા પોતાના સાડીના છેડા દ્વારા જ્યારે ગોષ્ઠ દૂધ છે ને દૂધ એને આમ કરી જોવા જાય, બરાબર એવા સમયમાં ભગવાન શ્રી પ્રભુ શ્રી છે ઠાકોરજી એમણે પોતાનું મુખ છે ને એને બગાસવામાંથી મુખ પોતે ઓઠ છે ઊંચા કરે છે અને બગાસવામાંથી માતા યશોદા જ્યારે લાલાના મુખાર વિનિંદ દર્શન કરે ને ત્યારે માતા યશોદાને લાલાના મુખાર વિનિંદની અંદર સમગ્ર સૃષ્ટિના દર્શન થાય છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ અને જન્મભર લીધા બતાવવામાં આવી છે કે સા વિશ્વમ સહસા રાજન સજાત વે પથો સમિલિયા વૃક્ષાવક્ષી નેત્રે આસીદ સુવિસ્મિતા. કાગુજી દસમ શ્લોક 37 શ્લોકની અંદર અહીંયા સ્પષ્ટ સુખદેવજી મહારાજ વર્ણવે છે કે જ્યારે બગાસુ ખાતા પ્રભુના મુખની અંદર સમગ્ર બ્રહ્માંડ જોયું છે ત્યારે માતા વિસ્મય પામે છે. વિસ્મય માને આશ્ચર્ય. અને કેટલો સમય આશ્ચર્ય રહેવા દે છે પ્રભુ? થોડોક સમય માટે. કારણ કે ભગવાન હજી બહાર પડવા માંગતા નથી. 11 વર્ષ અને 52 દિવસ સુધી પ્રભુએ બાળક બની નિર્દોષ બની રહેવાનું છે. બહાર પડવું નથી. માતા યશોદાને થોડો સમય મારો પુત્ર તો કોઈ સામાન્ય બાળક લાગતું નથી, કોણ પધાર્યા? બ્રહ્માંડ મુખમાં દેખાય. થોડી વાર પછી ભગવાન સ્મૃતિ ભૂલાવી દે છે. અત્યારે બાળક થઈ ગયું, મારું લાલો. અનેક લીલાઓ ભાગવતજીની અંદર વર્ણવી છે બાળકૃષ્ણની. આગળ જતા હવે સમય આવ્યો છે પ્રભુ શ્રી 1.5 વર્ષના બન્યા છે. અહીં અવસ્થા બતાવી છે 1 થી 2 વર્ષ છે એ બાલ્ય અવસ્થા બતાવી છે. 3 થી 5 વર્ષ એ કુમાર અવસ્થા બતાવી છે. 6 થી 10 વર્ષ એ મોગંડ અવસ્થા બતાવી છે. 6 થી 10 થી 15 વર્ષ એ કિશોર અવસ્થા બતાવી છે. 15 થી 50 વર્ષની અવસ્થા એ યુવાન અવસ્થા બતાવી. એ 15 થી 50 કહેવાય સાચવી શકીએ તો. જો યુવાવસ્થા યુવાનને સાચવી ન શકીએ, શરીરને જેમ ફાવે જેવી મજા આવે ખાતર, આ કોઈ કચરા પેટી નથી. બજાર ખાતા રહી પીતા રહી વાસનાઓ દોડાદોડી ખોટું મગજ કશી તો ગઢપણ વહેલું આવી જાય. 15 થી 50 વર્ષ સુધી એકદમ આપણું શરીર યુવાન રહે છે. મને કેટલા હૃદયથી આનંદ આવે છે વ્યાસપીઠના માધ્યમથી કે મારું 50 વર્ષ ચાલે છે. અને આજે એક હે શ્રોતાઓ, હે ભગવાન પ્યારા ભક્તો, તમે એક રતિ ભારે મને વિચાર્યું કે ક્યારેય પણ મને થાક તમને દેખાતો નથી. ક્યારેય નહીં. કારણ કે શરીર છે, અમને જાણીએ છીએ કે પહેલું સુખતે જાતે નર્યા. તમારું શરીર સારું હશે તો તમે બધું કરી શકશો. સેવા કરી શકશો, ભજન કરી શકશો, ગુણગાન ગાઈ શકશો, કંઈ વગાડી શકશો, મને બધું. પોરબંદરમાં એક બારોટજી બળેજ ગામના બારોટજીનો યજ્ઞ કરવા ગયો અને સામે મંદિરમાં આરતી ટાણો સાંજના સમય યજ્ઞ પૂરો થયો એટલે નગારો વગાડો બેસી ગયો. મને ખૂબ ગમ્યું. તો એ નગારો જ્યારે વગાડીએ અડધી કલાક આરતીઓ ચાલુ. આપણે બેસી તો ગયા ખબર નથી કેટલી ઘડી વગાડો. ઘડી વગાડીને કંઈ ચાલ્યું થોડું હોય. ચાલો હવે વગાડો, 2 દાંડી મારી દીધી. જી નહીં, કોઈ પણ કામ કરો અધૂરું ન કરશો, કરો તો પૂરું કરો. અધૂરા ઘણા છલકાય છે. અધૂરા કામ ભગવાનને ગમતા નથી, સમાજને ગમતા નથી અને તમારા પરિવારને ગમતા નથી. તમે ખેલી ગયા હોય, ગમે એવા શેઠિયા, સાવકાર, વેપારી, રાજનેતાઓથી લઈ અધિકારી કોઈ પણ કેમ ન હોય, જ્યારે ઘરેથી થેલી આપે 10 વસ્તુ કે અને એમાંથી 6 લઈ આવો, 4 ભૂલીને આવો ને ત્યારે ઘરના વ્યક્તિઓને તમે ગમતા નથી. કે અધૂરા કામ કરી લે ઓલી પાસે આપણે ધર્મનો ધક્કો એ થશે. અધૂરા કામ કોઈ દિવસ કોઈને ગમતા નથી. અને અધૂરા કરશો નહીં, નહીતર શરૂ જ ન કરશો. અને તમારા બાવડામાં જોર હોય, તમને એમ લાગે તમારા સ્ટેમિના, તમારા ભગવાનની કૃપા છે એવું લાગે તો જ કાર્યની શરૂઆત કરજો, નહીતર અઘરા કાર્યો કરવાની મન ન કરશો. અંદરથી ઉત્સાહ થવો.
પૈસા નહીં, પૈસાથી કાંઈ ન થાય. હિંમત જોઈએ, હિંમત કે છેલ્લે સુધી બસ કરી જ લેવું છે. બીજી વાત, હિંમત કોઈ દિવસ ક્યારે હારવી નહીં. અને હિંમત ક્યારે રહે? પેલા આપણું શરીર સાથ આપતું હોય. આપણું શરીર સાથ ના આપતું હોય તો પરાધીન જીવનમાં આપણે શું કરી શકીએ? સાવ બધા ઉપર વિશ્વાસ મૂકી દે એમ થોડું ચાલશે. આપણે કામ કરવું પડશે. ભગવાન 1.5 વર્ષના થયા ને રોહિણીનો લાલો 2.5 વર્ષનો થયો છે. કંસને જ્યારે જાણ થઈ કે યોગમાયા દ્વારા કે મારો કાળ છે જન્મી નીકળી ગયો, પછી દેવકી અને વસુદેવની સુંદર સ્નાનાદિ કર્મો કરાવી, સારા કપડાં પહેરાવી અને એની ક્ષમા માંગે છે. કંસ દેવકી અને વસુદેવજીની ક્ષમા માંગે કે મને માફ કરજો, મેં તમારા જે બાળકો માર્યા ને અગાઉ, એ બધા બાળકો છે એ બધા નિર્દોષ હતા, મેં માર્યા છે. સાચું મારો જે મને યોગમાયા કહીને ચાલ્યા ગયા, કોઈ નારી રૂપી શક્તિ કે કાળ મારો જન્મી ગયો ને પહોંચી ગયો છે, તો હવે હું તમને કેદખાનામાં નામ નહીં રાખું, હવે તમને નજર કેદ રાખીશ. એટલે મેલમાં રાખે છે પણ નજર કેદ ભણવા જાવ ને બધા, પણ નજર ની સામે. હજી કોઈ એકાદું સંતાન મારું કાળ હોય, કદાચ ભૂલચૂક થઈ ગઈ, મારો ભાણી આવે મને મારશે તો, એટલે નજર કેદ રાખે છે. તેવામાં એક સમયે પરમ યાદવના ગુરુ ગર્ગાચાર્યજી મહારાજ વસુદેવજીને મળવા માટે જાય છે. વસુદેવ એ પવિત્ર સત્ય આત્મા છે, એટલે ભગવાન તેમને ત્યાં વધાર્યા છે. વસુદેવ પુત્ર વાસુદેવ શ્રી કૃષ્ણ. એટલે વસુદેવજી ગર્ગાચાર્યજી મહારાજને બે હાથ જોડી નમ્ર ભાવ કહે છે, હે ગુરુદેવ, વડીલો અને ધર્મની સાથે વાત કરો ને. શેઠિયા રાજાથી લઈ અને કોઈ અધિકારી સાથે વાત કરો તો પવિત્ર નમ્ર ભાવે કરજો. અહીંયા ગુરુ છે એટલે બે હાથ જોડી કહે છે કે હે ગુરુદેવ, બે લાલાઓ છે, એના નામ પાડવા જવાના છે અને તમારા બાળકો છે, કારણ કે એ યાદવ છે. સમસ્ત યાદવના ગુરુ ગર્ગાચાર્યજી મહારાજ એ સમયે જેમને ગર્ગ સંહિતા લખેલી છે, નામ પાડ્યા હોય તો કૃપા, કારણ કે મને તો એક સજાવા નહીં દે. ગર્ગાચાર્ય મહારાજ કહે છે, વસુદેવજી તમે અતિ પવિત્ર આત્મા છો, તમે બસ આટલું ખાલી કીધું તો એવું તમારું ત્યાં નામ પાડ્યા દઈશ. ગર્ગાચાર્ય મહારાજ જ્યારે ગોકુળમાં પધારે, એમના પસાર કરીને ત્યારે નંદ બાબા યશોદાજી ખૂબ સારું સ્વાગત કરે છે. સ્વાગત કરી આનપાન પછી યમુનાજીમાં સ્નાન અને એમના પાન કરી આવે એટલે સરસ રસોઈ બનાવી અને પવિત્ર ભાવથી, કારણ કે સૌથી પહેલા આવે એટલે એમને પૂછ્યું શું કામ આવ્યું, એ પૂછ્યું કે પેલા ખાવા પીવા આનંદ કરો, રોકાવ. અમારા આશ્રમની આ સ્થિતિ છે. આવે ને એટલે હા ઉતાવળો જુદી વાત છે, બાકી આવે ને એટલે તરત આવો ચા પાણી પીવું, રોકાવો ને બાબા. અમે અમારું સૂત્ર છે, આશ્રમે આવવું હોય ને તો ઘોડે ચડી ન આવો, આનંદથી આવો, રોકાવે. હા એમને ખાલી નીકળ્યા હોય તો ભાઈ તો જય ભગવાન, ઠંડુ પાણી છે પી લ્યો, એથી ઉતાવળ ન હોય તો ચા પીવો તો જાઓ. પણ ઘોડે કહેવાનું તાત્પર્ય કે ધર્મની જગ્યાઓમાં જ્યારે જાય છે ત્યારે એકદમ સૌમ્ય અને શાંતિ રાખેલી છે, કંઈક આનંદ લઈ શકાય. નહીં તો શું આવ્યા, એ કંઈ તમારું સગવડ નથી કે નહીં, આપણે આમ વ્યવહાર કરવા આવ્યા છે, આનંદ લેવા આવ્યા છે. અને છે આપણું છે. ધર્મની કોઈ પણ જગ્યા, કોઈ પણ સમુદાયની જગ્યા હોય, દેવાલય હોય કે હવેલી હોય, યાત્રાઓથી લઈને કોઈ પણ જગ્યા હોય, સાધુ સંતોથી લઈને કોઈ નહીં, એ ધર્મની જગ્યા એ કોઈ તમારો સગા કે વાલા નથી, માત્ર ત્યાં આપણે આનંદ લેવાનો છે, એને કોઈ લેવા દેવા નથી. તમે કોઈ વસ્તુ કઈ આપી ન શકો, કોઈ જરૂર નથી. ધર્મની જગ્યાઓ છે ને ખાલી નીતિ નિષ્ઠા સારી હોય એ જગ્યામાં રહેનારા વ્યક્તિઓની, એટલે ધર્મની જગ્યામાં કોઈ દિવસ કાંઈ ઘટતું નથી, કાંઈ નથી ઘટતું. અને ઘટતું હોય તો એ સંસારી જીવન છે. ધર્મને કાંઈ ઘટતું નથી. અને ધર્મ કોઈ એમ કહે ને કે અમારે ઘટે છે તો ભરોસો ન કરતા. ધર્મને શું જોઈએ? આવે ને ટુકડો ખવડાવો ને એમાંથી થોડું ખાઓ. કાગ તેને પાણી પાજે, સાથે બેસી ખાજે, બને તો દુઃખ કાપી થોડું
અને જાપા સુધી એવું બતાવ્યું. થોડુંક દુઃખ કાપથી આપણે સારા હાથ ઊંચા કરી દઈએ છીએ. થોડુંક દુઃખ કાપી એને પાછો છાકારો એટલું સરસ આપજો. ગરગાદાજી મહારાજને સૌથી પહેલા પ્રશ્ન થી શા માટે પધારે એમ નહીં? પધારો પધારો પધારો. અમારો અહોભાગ્ય કે સમસ્ત યાદવ સમાજમાં યાદવો છે ને એમને એક ખૂબ એમનું વર્ચસ્વ હતું. એમના ગુરુ પધાર્યા નંદાલયમાં, ગામના મુખી છે નંદબાવા, એટલે સૌથી પહેલા એમને સરસ ભોજન હાથે બનાવી જમવાનું કે તમે પ્રસાદ લઈ લો, પછી આપણે બેસી. પછી એમ કઈ આજ્ઞા હોય તો કહેજો ગુરુદેવ. આ તરફ યશોદાજી છે, એ જાણે છે કે જમતા હોય ની સામે બેસાઈ નહીં, જમતું જોવાય નહીં. પીરસાય નહીં, કઈ પીરસવાનું છે ને, હાથે રસોઈ બનાવી જમવાનું છે, કાચું સીધું આપી દીધું છે. એ સમય દરમિયાન ગરગાચાર્યજી મહારાજ ભોજન બનાવી પ્રભુ શ્રી ઠાકોરજીને થાળ ધરી દીધો છે કે પ્રભુ મેં તો રસોઈ મારે હાથે બનાવી. માને ગરગાચાર્યજી મહારાજે રસોઈ બનાવી છે. પ્રાણ જીવન તમકાદ મારી પ્રેમ ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. મૃગી મુદ્રા દ્વારા પાંચ પ્રાણાહુતિ પ્લસ પાંચ પ્રાણાહુતિ દશાહુતિ જમાડી આંખો જ્યારે ખોલે છે 6 મિનિટે ભગવાન જમે. કેટલા? 6 મિનિટ. ગમે ત્યારે થાળ ધરો ને ત્યારે આપણે તરત કોઈ વાર મૂકી ઉતાવળ હોય ઝડપથી લઈ લઈએ. 6 મિનિટ. કેટલા? 6 મિનિટ. 6 મિનિટમાં ભગવાન જમી લે છે. આપણે કેટલી કલાકની વાર લાગે છે? અડધી પોણી કલાક ગણી લેવાની. બહુ ઝડપી હોય તો 15-20 મિનિટ, અડધી પોણી કલાક સુધી. જમવાના પ્રકાર, કઈ પ્રકાર જમવું એ શાસ્ત્રો બતાવે છે. કનિષ્ઠિકા આંગળી આ તંત્ર આંગળી છે, આ તર્જની આંગળી પિતૃ આંગળી છે, મધ્ય પોતાની આંગળી છે, અને અનામિકા આંગળી છે, દેવ આંગળી છે. અંગૂઠો રાજા. મૃગી મુદ્રા દ્વારા આપણે જમવાનું બતાવ્યું છે. પિતર આંગળી જમાતો નથી, તંત્ર આંગળી જમાતો નથી. આ રીતે લઈ આપણે જમવાનું. ટુકડો ઓછો આવશે, ચવાશે વ્યવસ્થિત અને પચશે વ્યવસ્થિત. સાથે આયુર્વેદિક જ્ઞાન વિજ્ઞાન. મૃગી મુદ્રા ચોરણ થઈ ગઈ. આપણે શું કરીએ છીએ? ઊંધું કરીએ છીએ. જે દાન દેવાનું બતાવ્યું 5 આંગળીઓથી, એને બદલે જમીએ છીએ આમ અને દાન આમ કરીને આપીએ છીએ. એકાદ સિક્કો નીકળે ભૂખીએ ભગવાન. ગિરિરાજ ઊંધું. દાન 5 આંગળી, ભોજન ઊંધું કરીએ છીએ. પિત્તર આંગળી અને તંત્ર આંગળી જમાતું નથી. આપણે એ પણ પછી આપણા મન ઉપર અસર પડે છે. ડિપ્રેશન, તકલીફ, વાતે, વાઇબ્રેશન. ચલો જ્યારે પિંડદાન કરું છું ને ત્યારે આ પિત્તર આંગળીથી, તર્જની આંગળીથી પિંડદાન કરવાનું છે. એ આંગળી એમ છે. અહીંયા 6 મિનિટ જ્યારે થઈ, નેત્રો ખોલે છે. ઓહો યશોદાજી! અરે ગુરુદેવ, શું થયું ગુરુજી? આ તમારું લાલો છું. અને જ્યારે અહીંયા નાદ કરે છે ઠાકોરજી પધારો જમવા, ત્યારે લાલો ઘોડિયામાંથી ઉતરી આખોડી ભરાવી ખીરના લોંદા ગિરિરાજ આખું આપતું માતા છે. નારી જાતિમાં જન્મ લીધો છે. આપણા સંતાનો આપણે જન્માવ્યા, મોટા કર્યા છે, આપને ખ્યાલ હશે. અને ખ્યાલ હોય જ કે જ્યારે તમારો નાનો બાળક જ્યારે જન્મ બેસે છે ને તો એ આંખો ભરાઈ રહી છે. આપણે એને પાછું નવડાવવું પડે છે. નવડાવી નહીં તો નવડાવવા જેવો કરવો પડે છે. નિર્દોષ છે, એને ખાતા નથી આવતું, જમતા નથી આવતું. અહીંયા યશોદાજીને એટલા માટે બોલાવે છે કે મારી રસોઈ જૂઠી કરી નાખી. તમારે ફરી પાછું યમુનાજીમાં સ્નાન અને આચમન કરવા જવું પડશે. ફરી રસોઈ બનાવીને જમવાનું નહીં. યશોદાજી કહે છે ક્ષમા કરજો ગુરુદેવ. ફરી કાચું સીધું આપે, ફરી લાલાને શાંતિ કર્મ કરાવી, વસ્ત્ર બદલાવી, ફરી પાછું સુવડાવી, આ તો ફરી પાછા યમુનાજીમાં સ્નાન આચમન કરી, ફરી પાછા
મથુરાથી ગોકુળ 18 કિલોમીટર જેટલું દૂર થાય છે. વચ્ચે યમુનાજી પધારે છે, બિરાજે છે. ફરી પાછી રસોઈ બનાવી. મેં તો રસોઈ મારા હાથે. આ દરમિયાન જ્યારે ફરી પાછી નેત્ર ખોલે છે એવા સમયમાં ગરગાચાર્યજી મહારાજને જે યશોદાનો લાલો છે ને, લાલો સામાન્ય નહીં પણ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપે છે. હરિનારાયણ ભગવાન. આ તો ભગવાન હરિ પધાર્યા. ઓળખી ગયા ગરગાચાર્યજી મહારાજ આ સ્વયં સાક્ષાત પ્રભુજે પધારવાના છે. એ આ રૂપ છે. ખોરાક બેસાડી એક કોળીઓ ગરગાચાર્યજી એ લાલાને ખવડાવે, એક પોતે ખાય છે. યશોદાજી આવે અને ગુરુજી આશો એક બાજુથી કહું છું મને મારું બધું સંભળાવી દીધું, એક બાજુથી તમે ખવડાવો છો. ગરગાચાર્યજી મન મનસ્તા કે છે યશોદાજી આ તારો લાલો છે ને એ કોઈ સામાન્ય બાળક નથી, એ સ્વયં ભગવાન ઠાકોરજી પધાર્યા છે. યશોદા ભોળાથી સમજી શકતા નથી કે બાળક તો ભગવાન જેવો જ હોય ને, એટલે યશોદાજી એ પણ વાત સમજી શકતા નથી. ભોજનાદિ કર્મ બાદ પ્રસાદ લેવાઈ ગયા છે. ગુરુજી સંતુષ્ટ થઈ ગયા ભોજનથી. ગૌશાળાની પાછળ એકાંતમાં નામકરણ સંસ્કાર કરવાના છે. 16 સંસ્કારોમાંના આ નામકરણ સંસ્કાર 16 સંસ્કારો બતાવ્યા છે ગુરુ આપણા ધર્મની અંદર. તેમાંના એક નામકરણ સંસ્કાર બતાવ્યા છે. અહીંયા સૌથી પહેલા નામ પાડે છે ગરગાચાર્યજી મહારાજ રોહિણીના પુત્રનું નામ. 18 પત્નીઓ છે વસુદેવજી, એમાં એક રોહિણી પણ છે. એમના પુત્ર નામ પડે છે બલરામ, રોહિણી એવં સંકર્ષણ. બલરામ, રોહિણી એવં સંકર્ષણ 3 નામ પડે છે. યશોદાજી ઉતાવળમાં કહે છે હવે મારા ઝડપથી પાડો, મારા લાલાનું મારે નામ બોલવું છે. આ બધા લાલો લાલો એ લાલો 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 કઈ નામ 1.5 વર્ષ થઈ ગયું. માતાની ભાવના વિશેષ સારી છે. નામથી બોલાવો છે બાળક. નામની ઓળખાણ દેવી છે. નામ એ ઓળખાણ છે, નામ એ સિમ્બોલ છે. આ દુનિયાની અંદર પવિત્ર આત્માઓ છે એ પોતાના નામથી ઓળખાય છે અને અપવિત્ર આત્માઓ છે એ પણ પોતાના નામથી બદનામ થઈ ચૂક્યા છે. નામ એ ઓળખાણ છે. અહીંયા ભગવાન નું નામ પણ સંસ્કાર ગરગાજી મહારાજ કરી રહ્યા છે. રાત્રિ 12 કલાકે જન્મ્યા. રાત્રિના પણ જાણ થઈ છે સવારે કેટલા વાગે જન્મ્યા. બ્રાહ્મણ દેવતા ગુરુજી પૂછે તો કે સવારે 4 વાગે ખબર પડી સુનંદા દીદીને, બહેનજીને. તો એ સમયમાં રાશિ બદલી જતી હતી. રાત્રિના મધ્યરાત્રે 3 મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમીયામ તિથો બુધવાર રાત્રે 12 કલાકે રોહિણી નક્ષત્રનું જે 3જું ચરણ ત્યારે વૃષભ રાશિ હતી. બ વ અને ઉ નામના અક્ષર. પણ આ ભગવાન જે પધાર્યા ગોકુળમાં ત્યારે સુનંદા દીદી 4 વાગે ખબર પડી. એટલે 4 કલાકે મિથુન રાશિ થઈ ગઈ. મેષ વૃષભ મિથુન તરફ કન્યા, તુલા સિંધન, મકર કુંભ અને મીન. એમાં મેષ વૃષભ અને મિથુન. વૃષભ બાદ મિથુન રાશિ નામના અક્ષર ક, છ અને ઘ. એટલે નામ સૌથી પહેલા જે ગુરુજી આપે છે એ નામ આપે છે કૃષ્ણ. પ્રેમથી બોલો કૃષ્ણ. કૃષ્ણ. આ કૃષ્ણ નામ આવ્યું ને એટલે ઘણા એવા બધા નામ છે અત્યારે નામ જે પાડે ને તે ગૌઠામાં બોલતા નથી આવતા. આજે નથી આવતા. તો એ સમયમાં માત્ર યશોદા કહે છે ગુરુદેવ આ કૃષ્ણ નામ મને બોલતા નહીં આવતા. મારી જીભ છે ને એ વળશે નહીં. હું તો ગુરુદેવ કનૈયો કહું તો ચાલશે. ગુરુદેવ ગરગાચાર્ય કહે છે દીકરાની માતા છે ને યશોદાજી જે નામથી બોલાવે ને એનાથી દીકરો રાજી જ હોય અને એ માતા ખુશી જ હોય. તો ભગવાનના 2 નામ, એક ગરગાચાર્ય કૃષ્ણ અને માતા યશોદા કનૈયો. તો પ્રેમથી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ કનૈયા. દોઢ વર્ષની અવસ્થાએ નામ પડ્યું છે. ગર્ગ સંહિતામાં વર્ણન છે. પ્રસન્ન થઈ અને ગરગાચાર્ય મહારાજે લાખો ગાયોનું દાન કર્યું છે.
ગર્ગાચાર્ય મહારાજને અને બ્રાહ્મણોને નંદ બાબાએ લાખો ગાયો નામ પડ્યું નહીં. આપણે દાન કરીએ છીએ કોને કોને મુખ્ય અમુક તો માગ કે તો પછી આપીએ, નગર ના આપીએ. પેડા આપે, પેડા દીકરો જન્મ્યો પેડા. ફલાણા વ્યક્તિ પાછળ આપણે સંબંધ લઈએ છીએ, અરે કે તો દેવાય નગર નથી, કેટલા બનાવશું, મને તો પેડા બનેગા. આપણે થાકી ગયા છીએ. તું નામના નરકમાંથી તારે એને પુત્ર કહેવામાં આવે છે. એવા પુત્રનો આપણે ત્યાં જન્મ થયો હોય અને આપણે વ્યવહારિક સમાજને મીઠું મોઢું કરાવી શકતા નથી. તું નામના નરકમાં પુત્ર છે, દીકરા છે, ગગા બધા પછી 35 વર્ષનો થયો હોય, કાંઈ કામકાજ ન કરે, માતા પિતા આપે, રોટલા ખાતો હોય, ઘૂમરા મારીને આવીને ભૂઈ જતો હોય, સારું સારું શરીર બનાવે, ખાઈ પી મજા કરે, એને ગોગો કહેવાય. ગગો એ પુત્ર ન કહી શકાય. આવો કોઈ સંતાન હોય તેમને એમને છે ને સાવધાન કરો કે બેટા અમે જીવી ત્યાં સુધી વાંધો નહીં, પણ પછી તારું શું થશે? તારી જગ્યા બનાવવી પડશે. અહીંયા સવે પોતાની જગ્યા બનાવવી પડે છે. આપણે રસ્તા ઉપર જઈએ છીએ, બહુ ગીરદી હોય તો જગ્યા બનાવી ધીમે ધીમે નીકળી. ધીમે ધીમે જો ફાસ્ટ જશો ને તો ભટકાઈ જશો. અહીંયા જગ્યા બનાવવી પડે છે, હોતી નથી, બનાવવી પડે છે. જગ્યા બનાવો. ઉત્તમ મનુષ્ય અવતાર ભગવાન આપણે જન્મ આપ્યો છે, સારા ગુણમાં જન્મ આપ્યો છે. સારી બુદ્ધિ વિચારોથી લઈ 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય 11 મન બુદ્ધિ ચિત્ત અહંકાર ભગવાન આ બધું આપણને આપ્યું છે. મનુષ્યને માણસને આપ્યું છે. આપણે કાંઈ ન કરીએ. હવે તો કોઈ વાર 2 કલાક એમ થાય ને બેઠા હોય ને 2 કલાક અમને એમને અંદર ખોટું તાવ આવે. 2 કલાક સુધી બેઠા, સાવ નકામા બેઠા, કઈ કામ ન કર્યું. આના પોસાય. સિદ્ધ બગીચામાં સફાઈ કરવા નીકળી જાઓ, વૃક્ષોની સેવા કરો, પશુ પક્ષીઓની સેવા કરો, જગતની સેવા કરો. તમને ઈશ્વરે આપી દીધું હોય, તમે નવરા હોય હાવ તો તમે જગતની સેવા કરો. ભગવાને આ બેઠવા માટે નથી આપ્યા. આપણે બેઠા રહીએ, કામ બધા પૂરા થઈ ગયા. કામ પૂરા થઈ ગયા. જીવનમાં કોઈ કામ સંસારીને પૂરા થતા જ નથી. કામ સદૈવ શરૂ જ રાખવાનું છે. પણ કામનો સમય જ્યારે મુક્ત થાય ત્યારબાદ રામ માને સેવા એ મારા રામકૃષ્ણ છે. ભજન એ રામકૃષ્ણ, યાત્રા એ રામકૃષ્ણ. વર્ષમાં એક વખત 7-10 દિવસની પરિવાર સાથે મળી યાત્રા ગોઠવો. ભગવાને આપને ઘણું આપ્યું છે. એક યાત્રા ગોઠવો, એક 25-50 હજાર રૂપિયા કદાચ વપરાઈ જાય, એમાં કઈ આપણું ખૂટતું નથી. અને એમને જો વયા ગયા પુણ્ય વગર તો એ પુણ્ય નથી, તો આપણું કદાચ મૃત્યુ પણ બગડી જશે. પુણ્ય લેવા માટે, મૃત્યુ સુધારવા માટે થઈ, પિતૃને આપણે મુખ બતાવવાનું છે એ માટે થઈ અને સારી યાત્રાઓ સત્કાર્ય કરો. અમે નીકળી જઈએ છીએ જ્યારે સમય મળે ત્યારે. વ્યર્થ નહીં, એક દિવસ નકામોને પસાર કરો એકદમ પવિત્ર ભાવથી. અને યાત્રાનો તો નિયમ છે કે યાત્રામાન કરીને સમય આપણને મળ્યો હોય એનું 1-1 મિનિટ કિંમતી હોય. ઝડપથી આપણે દેવ દર્શન યાત્રા, ગંગા સ્નાન, યજ્ઞ પાન, જ્યાં ગોકુળ, મથુરા, અયોધ્યા, કાશી, વૃંદાવન, જ્યાં આનંદ આવે, હરિદ્વાર છે, ઝડપથી થાકી જાઓ એટલા દર્શન કરો. થાકી જવા નહીં. અમને થોડા બીમાર પડી જાય ત્યાં સુધી દોડીએ. માન કરી સમય મેળવ્યો છે મહાતીર્થોનો. પુણ્ય હોય તો જઈ શકાય, નગર જઈ ન શકાય. અહીંયા ખૂબ ગાયોના દાન કરે છે, લાખો ગાયોના દાન કરે છે. ગર્ગાચાર્યજીનું જે ગર્ગ સંહિતા એમાં પણ વર્ણન છે. અને ભાગવતજીમાં પણ ખૂબ દાન પુણ્ય પુત્રના નામકરણ સંસ્કારથી કરવામાં આવે છે. આગળ જતા અષ્ટમ સ્કંદમાં સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન રામકૃષ્ણ છે 4 વર્ષના થયા છે, જેની કુમાર અવસ્થા કહેવામાં છે. 3 થી 5 વર્ષની અવસ્થા કુમાર અવસ્થા,
6 થી 10 વર્ષની અવસ્થા એ પૌગંડ અવસ્થા કહેવાય છે. 10 થી 15 વર્ષ કિશોર અવસ્થા અને 15 થી 50 વર્ષ યુવાવસ્થા અને 50 થી 75 વર્ષ સુધીની અવસ્થા છે એ વાનપ્રસ્થ અવસ્થા કહેવાય છે. અને 75 થી 100 અથવા જ્યાં સુધી જીવાય ત્યાં સુધી સંન્યાસ અવસ્થા કહેવામાં આવે છે. અને આ અવસ્થા પ્રમાણે આપણે જો ચાલ્યા જઈએ તો જીવનમાં ખૂબ આનંદ 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 જ રહે. વનમાં આવ્યા, વનમાં શું તો કે જે મળે ખાઈ લેવાનું. વનનો મતલબ એ થાય છે વનમાં પછી બહુ સ્વાદ ન મેળવવા આવે તો ખાઈ લે, વધારે સ્વાદ. અને સંન્યાસમાં આવ્યા 75 ટપી ગયા કે ખીચડી સિવાય વાત, ખીચડી જ આપો, ખીચડી આપો પણ પકાવેલ આપજો. હા, પકાવેલ ન હોય તો તકલીફ કરાવે, ગિરિરાજ પકાવેલ. અહીંયા ભગવાન મિત્રો માટે માખણ ચોર બન્યા છે. શુકો વાત હે પરીક્ષિત, ભગવાન ચોર શા માટે બન્યા છે? ભગવાન ચોર કેવા કે નહીં? ભગવાન ચોર છે કે નહીં? આ પ્રશ્નના આપણે જવાબ લેવા છે આ ગુરુજીના માધ્યમથી. સૌથી પહેલા તો ભગવાન ચોર નથી, કારણ કે જેનું છે એ લે એને ચોર કહી શકાય નહીં. આ છે બધું કોનું છે? પ્રભુનું છે, હરિનું છે. એક હોય ને એટલે તો ચોર કહી શકાય ન કહી શકાય. સૌથી પહેલા આપણે નાપાસ કરી. છતાં ભગવાન મનુષ્ય રૂપે પધાર્યા, સિસ્ટમની સાથે ફસાયા અને એ સમય દરમિયાન કોઈના ઘરના જે ગોપીઓ છે રાત્રિના પવિત્ર ભાવથી દૂધ અને ગાયના દૂધને ધોઈ સરસ મજાનું નિર્વણ કરી સવારે દહીં એને ગમ 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 વલોવી ભગવાન ઠાકોરજીનું સ્મરણ કરતા કરતા વલોવી માખણ બનાવે, હાથની અંબારી રાખે. અને એવા સમયમાં ભગવાન જો બધાને તોડાવીને મોટરે તોડાવીને જો ખોળાવી દેતો હોય તો કદાચ આપણે કંઈક ચાલો ચોર છે. કારણ શું? ચોરી કરાવવાનું કારણ શું? એ ભગવાન પ્યારા ભક્તો, ગોકુળ ગામનું જે માખણ છે એ અતિ મીઠું, સ્વાદિષ્ટ અને પવિત્ર, મનને પવિત્ર કરનારું માખણ છે. કારણ કે ભગવાનનું ભજન કરીને બનાવવામાં આવે છે, પ્રસાદ બને છે. તો ગોકુળ ગામનું જે માખણ છે કર્મ જાય ને એ કંસના પરિવારજન એ એનું ભક્ષણ કરે, ખાય છે. કારણ કે ઉગ્રસેન તો પોતે જબરદસ્તી કેદ કરી પોતે કંસ રાજા બની ગયો છે. દેવકીને કેદખાનામાં પૂરવા સમયે જ્યારે કંસ ઉગ્રસેન વિરોધ કરે તો કંસ પોતાના પિતાને કેદ કરી અને પોતે રાજા બની ગયો છે. એટલે દુરાચારી દુષ્ટ જે પિતાનો માર્ગ જાણી શકે, જે ધર્મ પર ચાલી ન શકે, જે અશક્તિવાદી હોય, અનિતિવાદી હોય, અન્યાયી હોય, અધર્મી હોય, પાપાચારી, દુરાચારી, બાળકોનો વધ કરનાર અને ભયંકર દોષિત બતાવ્યો છે કંસને, બાળ વધ કરનાર. બચ્ચું થોડી વાર પહેલા આપણે કથામાં શું જાણ્યું કે ઉંદરડાના બચ્ચા હોય ને, ઉંદરડાના એને આપણે જોઈએ ને એને મારતા જીવ ન ચાલે આપણો. એને બદલે પોતાના ભાણિયાઓને એકદમ કુમળા નાના એવા, કારણ કે બચ્ચા ગુલાબી હોય, પ્રિય લાગે, બચ્ચા ખૂબ પ્રિય લાગે છે. એમનો વધ કર્યો છે. એટલે અહીંયા ભગવાન વિચારે છે કે આ દુષ્ટ જીવાત્માઓ એને આ પ્રસાદ લાયક નથી. એ પ્રસાદ એ લાયક નથી, મારે એમને મારવાના છે. જે પ્રસાદ ખાશે તો પુણ્ય વધે જશે. એટલા માટે શું કરે? જો કર બંધ થઈ જાય, કર બંધ કરાવી તો કંસ છે દુરાચારી રાજા આખા ગોકુળ ગામને નષ્ટ કરી નાખે. એટલે ભગવાને શું એની શક્તિ કેવી એ સમયમાં શું કરી શકે? બહાર પડવું નથી. હજી વાત છે. એ માટે એક ઘરેથી દરરોજ ચલક ચલાવ એક ઘરે ભાગ, દરરોજ એક ઘરે બધાએ વનસુખા, ધનસુખા, શ્રીરામા, મધુમંગલ ઉપનંદ નક્કી કર્યું. એક ઘરે છે ને ગોળીઓ તોડી ખવાયેલું ખાવી, બાકી વાંદરાઓને માકડાઓને ખવડાવો, માકડા એટલે વાંદરા ખવડાવો અને બાકી ઢોળી નાખો. દરરોજ એક ઘર. આપણે એ આ માખણ છે એ ત્યાં દુરાચારી અશુભ બુદ્ધિના કંસના પરિવારને પૂરવા દેવું
નથી. આ ઉદ્દેશ્યથી ભગવાન ચોરીઓ કરે છે. નહીંતર 9 લાખ ગાયો જ્યાં દવા દેતી હોય અને ઈ માખણના ખડક થઈમાં હોય અને ઈ માખણમાં યશોદાજી છે, યશોદાજી એને ખાલી એટલું જ કહેવું પડે કે માં મને માખણ ખાવું છે. ગોળીઓ માં પોતાના હાથે બનાવશે, પણ આગળ બનાવી પોતાનું માખણ ન ખવડાવે. આ લબલી બે ગાય, ચાર ગાય, આ પાંચ ગાય માનમાન હોય એનું લબલીક માખણ શું કામ ગાળું ખાય? એના પોતાના મહેલમાં જ માખણની ગોળીઓ ભરી છે. ભગવાન એ કંસના પરિવારને ખાવા દેવા માંગતા નથી, પ્રસાદ અને પુણ્ય વધારવા દેવા નથી માંગતા. એટલે આયોજન કર્યું છે. મનસુખા, ધનસખા, શ્રીદામા, મથુકુંડ, રૂપનામ દરરોજ રીતે એક ઘરે આવો પવિત્ર ભાવથી રૂપક આપણે જોઈએ કે ચોરી માખણ ખાઈ ગયેલો યશોદા કે લલનમાં કે ચોરી માખણ ખાઈ
કૃષ્ણ કહી શકે. ભગવાન છે સત્યવાદી છે, સત્યમ પરમ ધીમહિ. એક કહી શકે આપણે હારું હારું બધું કહીએ, ખરાબ ખરાબ કામ કહીએ, કાંઈ ન કહીએ. કોઈનું બોલું કર્યું હોય, પૂરા મનમાં અંદરથી વિચાર આવી ગયા હોય, આપણે ન કહીએ, આપણે સારું કહીએ. સારું હોય બધે કહીએ, પણ પાછું એમાં કપટ બતાવ્યું. સત્યમ પરમ ધીમહિ. એક ભગવાન સ્વયં ચોરી કરી ગયો કે હા હું ચોર છું, નથી કરી શક્યો નથી. એક રજની ગોપીઓ ભગવાન ચોર કહેવાના અધિકારી એક ત્રીજા કથાકાર છે, વ્યાસપીઠે બેસીને કહી શકે કે ભગવાને માખણની ચોરીઓ કરી છે. આપણે બીજા કોઈ ન કહી શકીએ કે ભગવાન ચોર છે, કારણ કે આપણે પોતે લાયક નથી એ કહેવા માટે કે આપણે પ્રભુ ચોર છે, કારણ કે આપણે પોતે મોટા ચોર આપણે છે. એ તો એનું છે લે છે, એમાં કઈ ચોરી કહી શકાતી નથી. તો મખન ચોરી માખણ ચોરી 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 બતાઈ ગયો. અત્યારે ધીમે ધીમે કુમારાવસ્થામાં પ્રવેશ કરી ચૂક્યા છે અને કથાની અંદર આજે બાળકૃષ્ણની પવિત્ર લીલા ચાલી રહી છે. તેવામાં સુખદેવજી મહારાજ અષ્ટમ સ્કંદની અંદર અષ્ટમ અધ્યાય દસમ સ્કંદના અષ્ટમ અધ્યાયની અંદર એક જે ગોપ બાળકોના મિત્રો છે બલરામજી સહિત એમના ઉપર એક આરોપ મૂકે છે કે કાનાએ માટી ખાધી છે, કાનાએ માટી ખાધી છે. ભગવાન પ્યારા ભક્તો ભગવાને સાબિત કરી આપે છે ભાગવતજીની અંદર દસમ સ્કંદના અષ્ટમ અધ્યાયમાં કે ભગવાને માટી ખાધી નથી. તો યશોદાજીને ફરિયાદ કરે છે બલરામજી દ્વારા કે મૈયા મૈયા કનૈયાએ માટી ખાધી છે. મિત્રોને બોલાવે, મનસુખા ધનસુખા સદાવા બધું મંગલ બધાને પૂછે છે કે હા માટી ખાધી છે. ભગવાન તૈયાર નથી. બેટા તું શું કે નહીં માન માટી ખાધી નથી, કારણ કે ભગવાન છે એ રજની સામાન્ય માટી કહેવા તૈયાર નથી. રજની સામાન્ય માટી કહેવા માટે તૈયાર નથી. એટલે શું કહે છે કે માં ખરેખર માટી ખાધી નથી, હું સત્ય બોલું છું કે ના હમ ભક્ષિતવાનમ સર્વે મિથ્યાભિસંસિનઃ નાહમ ભક્ષિતવાનમ સર્વે મિથ્યાભિસંસિનઃ યહિ સત્યગ્રસ્તહિ સમસપસ્યમે यहि सत्यविरस्तहि समक्षं पश्यते हिमा नाहं भक्षितवान् भक्षित भक्षण लखाओ हेमा मैं आदि નથી ખાવી મૈયા मैं नहीं माटी खावी मैं माटी નથી ખાવી સર્વે મિથ્યા વિસર્જન સર્વે માને બધાય મિથ્યા મને ખોટું બોલે રહ્યા છે. ભગવાન એક સાચ બોલે છે, પ્રમાણ આપે છે. યહી સત્ય ગૃહસ્થ હે માં આજ સત્ય છે. ગૃહસ્થ એટલે માતા સમક્ષમ પશ્યમે મુખમ. આ તને બધા પર વિશ્વાસ છે, મારા પર વિશ્વાસ નથી માં, છતાંય તને ભરોસો આવતો હોય
તો જોઈને મારા મોઢાની અંદરમાં સમક્ષમ પશ્ય મે મુખમ સમક્ષ માને પોતે પશ્ય માને સ્વયં પોતે પોતાની આંખેથી મુખમ માને મારા મોઢામાં દૂધ મારા મોઢામાં જોઈ લે માં જ્યારે માતા યશોદા કાન આ કરે અને જ્યારે મુખ ખોલે છે ત્યારે કાનાના મુખની અંદર માથી નહીં પણ સમગ્ર બ્રહ્માંડના દર્શન થાય છે. કૃષ્ણ કનૈયા જો રજ રજ કહે ને તો કામ આપણે કામે ખાધીશ પણ માતી કહે ભગવાનને પ્રેમથી આપણ જ્યારે રજમાં જાઓ ને તો રજમાં આરોગજો કપડાની પરવા ન કરતા કપડા પાછળ ધોવાઈ જશે ફાટે તો બીજા લેવાઈ જશે પણ એ રજ પ્રભુ શ્રી ઠાકોરજી ત્યાં પધારેલા 11 વર્ષ 52 દિવસ પરિભ્રમણ કરેલા એ રજ છે આપણા શરીરના રૂવાડાની અંદર જશે સ્પર્શ થશે તો એ પ્રસન્નતાની પ્રાપ્તિ થશે. તો અહીંયા માતા યશોદા છે એમને સ્મૃતિ અપાવે વળી પાછું બોલાવી દે. આમ કરતા કરતા પ્રભુ શ્રી જ્યારે દામોદર થયા છે નામ એમનું સામાન્ય પડ્યું કે દોરાથી બંધાયા તેની કથા આપણે ધ્યાનમાં લેશું. સમય થઈ ગયો, 2 કાંટા ટપી ગયા. આવો એક ભગવાનની મુદ્રા ધરાવી અને ધીમે ધીમે કરતા કથાને વિરામ આપીએ. સાંજ આવતા આવતા શ્રી ગોવર્ધન ગિરિરાજજી છે પ્રાગટ્ય થશે. સરસ મજાની કથા આનંદ પ્રમોદ પતવાય પરિવારના પવિત્ર ભાવથી સર્વ પિતૃની શાંતિ થઈ